80 કિલો વજન હતું મારું. મેં મારો રોગ કાઢ્યો બસ મને 80 કિલો વજન. હા 80 કિલો હતું. અત્યારે તો એ 60 કિલો થઈ ગયું છે. 20 કિલો ઘટી ગયું. હા 20 કિલો. બરાબર. એટલે પૂરું 20 કિલો વજન મારે ત્યારે ઓછું થઈ ગયું છે. એટલે વજન હાટું આવી નહોતી, સ્નાયુ દુખાવા એટલા હતા તો ઘર કામ જ નહોતું થતું મારથી. અને દવાખાને ઘરે આવે એટલે આવો દવાખાને, બીજી વાત જ નહીં. ભાઈ ને ઓફિસે તકલીફ ને ઘરે તકલીફ બિચારા શું કરે. ગાંઠ બાંઠ હતી એવું કોઈ કહેતું હતું? આયા થાઈરોઈડની આયા ગાંઠ હતી, ઓપરેશન કરવા હોતે ગયા હતા. પછી ભાઈ ડોક્ટર છે મારા ડોક્ટર હાઉસમાં. હા. તો એને એમ કીધું કે તારે શરદીની ગાંઠ છે એમ. ત્યારથી પેટ ઉપર ને કાંઈ હતી તો દેખાય ને આપણને એમ થાય કેન્સર થાય એમ. તો ઘણા ટાઈમથી હતી મારી ગાંઠ. પછી ઓપરેશન બસ મારું ઓપરેશન કરાવી નાખ્યું છે, મને બીક લાગે કેન્સર ની એમ. તો કે હાલ કે મેં ગયા તો એ બધી ફાઇટ કઢાઈ નક્કી થઈ કે પાછા મેં ગયા તો એમ કીધું કે મારો ભાઈ થાય કે તું રહેવા દે કે બધાને હોય તો કસરત કર ગમે એ કરે, આપણે પેટ નું કામ તોડાવવું છે. ભાઈ ડોક્ટર છે. હા તો એ કે પેટ નું કામ તોડાવવું છે એમ. પછી હું રોવા મળી, મને બીક લાગી કેન્સર ની કે ન કરે કેન્સર થાય પેટો સોકે એમ. તો કીધું હારું યોગમાં આવીને ત્યારે ગમે એટલું ઓળખી ને તો એ એમ ગાંઠ છે એવું નામ જ નથી. સરસ. ગાંઠ પડી છે બરાબર ઓગળી ગઈ.